હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં બોલે, બોલો કેમ? એનું કારણ તમને ખબર? હમણાં 9 વાગે ઉઠી છે, 10:30 11 વાગે ઊંઘી હતી ને અત્યારે ઉઠી. પતી ગયું તો અંદર પેલા પડતા ને. તમને પાછું ફોઇલ વાળી જ રોટલી ભાવે ને? અરે એવું કાંઈ નહીં, રહેવા દે. ના ભરું થીગડા મારી ના ગાડી મારવા ચાલશે. અમને વળી સવારમાં વળી રુચિ થાય જે વોશિંગ મશીનમાં જે ખેલ કર્યા હવે એને નહીં કરે, પણ હા એને નહીં કરે, પણ વોશિંગ મશીને કરે. એટલું વાઇબ્રેટ મારે. એને પહેલા કોણે ખેલ કર્યા હતા? પાઇપ કાઢી નાખીને પછી પાઇપ આપણા પ્લમ્બરને બોલાવીને રિપેર કરાવી દીધું. અને કાઢી નાખો હવે જે પાઇપ. પાણી જે જવાની જગ્યા હોય બરાબર, તો રુચિતાએ ઊંચી પાઇપ લીધી છે. રૂચિતાએ નહીં, પ્લમ્બર. અચ્છા, પ્લમ્બર. બાકી જે પાણી આવવાનું જ હોય ને, 4 કે 5 ચાલ આવવાનું હોય ને તો ત્યાં આગળ કોઈ તકલીફ ના પડે. એવું હા એવું. પછી નીચેનું જે સ્ટેન્ડ હતો એટલું વાગ્યું, પણ તો સ્ટેન્ડ કાઢી નાખ્યું. આપણે ઉપર ચડી બેવું. સ્ટેન્ડ કાઢી તારે વળી કંઈક કપડાં હરકી રીતે ક્લીન થાય. ક્લીન બધું કે ને ડ્રાય કરે. બાકી ધોવા તો જાતે જ, ખાલી હુકાવા માટે વોશિંગ મશીન ના પહેલા. હવે ચોમાસું આવે એટલે બધું કરવું પડશે. ના ના ઓકે, તો ઘરે ચમચું મૂકી દેજો. ચલો તો ટિફિન થઈ ગયું સબ. અને આજે પણ વરસાદની આગાહી છે. મેહોણાના અમદાવાદ, મેહોણા તો ખબર નહીં પણ અમદાવાદમાં તો છે જ. તો પણ છતાં જો પડશે. હા કેરીને જોડે મસાલો મૂક ખાલી. આ ડબ્બો મૂકી દો આપો. હા તમાસી ઉપર ચાટશે. હા, એ જે મસાલો જે પેલું આપણે ફ્રૂટ સાથે જે મસાલો આવે ને, તો 2 પેકેટ એક્સ્ટ્રા લઈ લીધા હતા, એનો ઉપયોગ કરીશું. મજા આવે યાર, મજા આવે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દેશી ચણાની સબ્જી બનાવીએ, તમારી સાથે રેસીપી શેર કરું. આની અંદર લસણ, લીલા મરચાં, ટામેટાં અને ડુંગળી. બધાને મિક્સરમાં નાખી અને ક્રશ કરી લીધું છે. સરસ મસાલો થવા દઈએ, સાથે સાથે મસાલો પણ કરી દઈએ. હળદર, 2 લીલા મરચાં નાખ્યા છે તો અડધી ચમચી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને ખાલી ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખીશું, કારણ કે ચણા બાકી વખતે મીઠું નાખીશું. મસાલો સરસ શેકાવા દઈએ. ચણાના અંદર 2 બટાકા પણ આપણે નાખી દઈએ એટલે રસો થોડો જાડો થાય. મિક્સર આપણે ધોઈને થોડું નાખીશું. બે મિનિટ થોડી વાર થવા દઈએ તો ગ્રેવી આપણી સરસ થઈ જાય. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે, પાણી બધું બળી ગયું છે, મસાલો સરસ આપણે શેકાઈ ગયો છે. હવે આપણે ચણા અને બટાકા જેવી નાખીશું, થોડુંક અંદર પાણી નાખીશું અને છોલે ચણાનો મસાલો. પછી થોડુંક પાણી નાખીશું.
કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ચણા અને બટાકા તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે ઢોકળા બનાવીએ. સવારે ચણાની દાળ અને ચોખા બેને પલાળ્યા હતા. સે થોડી મેથી નાખી હતી અને પછી હું ભૂલી ગઈ. સીધા 4 વાગે મને નજર પડી કે હા તો પીસવાનું બાકી રહી ગયું છે. પાછું મેં 4 વાગે અંદર લીંબુના ફૂલ નાખી અને પીસી અને અત્યારે વાગ્યા છે 8. એટલા કલાક 4-5 કલાક રહેવા દીધું એટલે સરસ ખટાશ પકડી ગઈ છે. એના અંદર લસણ અને લીલા મરચાં, દૂધી, કોપરું, લીલું કોપરું હતું એને વાટી કાઢ્યું છે. ઢોકળામાં કોપરાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. સાથે સાથે આપણે થોડા ધાણા નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું, સેજ હળદર, હિંગ, 2 પરી જેવું તેલ નાખીશું એટલે અંદરથી આપણા ઢોકળા સરસ સોફ્ટ થાય. આ બધી વસ્તુ આપણે સરસ હલાવી લઈએ. સરસ મિક્સ કરી લીધું છે. આપણે સોડા નાખી અને ઢોકળિયાના કુકરમાં આપણે 2 થાળી અંદર મૂકી દઈએ. ઢોકળિયાના કુકરમાં મસ્ત આપણે મૂકી દીધી છે. હવે આગળ થવા દઈએ. જોઈ શકો છો આપણા ઢોકળા મસ્ત થઈ ગયા છે. હવે આપણે બીજી 2 થાળી, આ 2 થાળી કાઢી લઈશું, 2 થાળી બીજી મૂકી દઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ઢોકળા તમને કેવા લાગે. એ ધનવીબેન હંતાઈ ગયા લાગે છે. આમાં બહાર આય તું બહાર આય. આ તો ધનવીને લેપડાટ લઈએ છીએ. ચલો 8:30 વાગ્યા છે. આજે રુચિતાએ કંઈક ધનવીને પૂરી દીધી હતી. હે હવે રોજ એને પૂરવાના છો તમે લોકો. બાના આશીર્વાદ લાગેલા છે માથા ઉપર. શું હતી કમ્પ્લેન એની? આવા જતી રહી. ચાલુ વરસાદમાં ના આવે. ખાચા પૂછ્યા વગર એ થઈ. હવે અત્યારે ઢોકળા બની ગયા છે. ઢોકળા વઘાર કરી ના તો બટાકા. અચ્છા સરસ. એ બબી આમ આય. એમ ના કરે. ઊભી રે. એ ગોળ ગોળ ઘૂમ્યા વાળી. એ તને ચક્કર આવી જશે બેટા, તને કહી દઉં હું. એને કશું નહીં થાય, એ ધ્યાન રાખજે. એના એ તો હાથ નહીં પકડવાનું. તું ઊભી રે પેલા. ઊભી રે. ક્યાં નાવા ગઈ હતી? આ છોડ. ક્યાં નાવા ગઈ હતી મને પેલા? તો હું નાટક કરે અને આવા ગઈ હતી. જો વાળ ભીના છે ના પડશે ભાઈ સાહેબ. જપી જા ને. હમણાં વાગશે ને થોડું રડશે ને પછી શાંત થવાના છે. હવે આપણે બટાકાની સબ્જી મારા આપણે સ્પેશિયલ બની શકે. સ્પેશિયલ ને હા તો કેરી તો કાપવાની જ. કેરી તો કાપ્યા વગર રહેવાની જ નહીં. હેડી ટપલી દાવ હેડ્યા ને મને 2 ધડાધડ દીધી છે. ગને વાગે બેટા, એમ નહીં કરવાનું. રેવા દે. એ ધીરે. આ કેમ કર્યું ખબર? હમણાં ભાવે છે કોઈ રીલ્સ બનાવી ને એ તબલા વાળી, એના જોઈ ચનો આગળ ગાંડા જે ગાંડા હોય ને એને અસર ના થાય. એને અસર ના થાય. ધનવી ગાંડી છે. અરે પપ્પા મારું અમને મારું. તું ક્યાં નાવા ગઈ હતી? તું નાવા ક્યાં ગઈ હતી? નાવા ગઈ હતી? હે નાવા વાળી ચરબી ચડી છું હવે ત્યાં જઈને કે હા
મસ્ત ગરમા ગરમ બટાકાની સબ્જી હા મેરેજમાં બનતી હોય એવી બનાવી છે. થેન્ક યુ. અને ઢોકળા અને છુંદો અને ચટણી અને છાસ અને મારે બબુડીને ધમાલ. હા એ શું કહેવાય એને શું કહેવાય? જો આ સ્ટન્ટ જુઓ ખાલી. સ મારી બબુડી જાને થી ગંધાતી. શું જોવું છે તારે? બોલજે શું જોવું છે? હે બોલ ને. કેમ હવે વિડીયો તારો લઉં છું તારે કેમ બોલતી નથી? એટલી મસ્તી કાઢે છે. ભાવે છે કોઈક મેળાની કોઈક એપ્લિકેશન હશે તેમાં કંઈક જોતો હતો, રમતો હતો, ગેમ રમતો હતો. આ ધનવી બેન જોઈ ગેમ હવે મારા જોડે કે હા પપ્પા મેળો તમે કરો. આમાં તને કાકા જોડે બતાવું છે. ઊભી થા ચાલ. શું જોવું છે? મેળો હે ને? હા આવો મેળો. એટલે બેસી જાય હેડ. જો હવે કાકાની ઉધરી લઉં હું, તું જો. હવે કાકાની હું ઉધરી લઉં. બોલું કાકાને? બોલું ને તો મારા હે બોલું ને તો મેં ધનવીને આવું બધું કેમ શીખવાડો? એટલે તો મેં ધનવીને શું શીખવાડે છે? આ મેળો મારા જોડે આવીને ચોટી કે મેળો કરો મેળો કરો. કજ્યો કર્યો કે મેળો કરો. ક્યાંથી મેળો કરવાનો મારે? લે ઉપર આવી ચાલ મેળો બતાવું વેટ તને. ચાલ મેળો બતાવ હાલ. મસ્ત થોડી મજા આવી ગઈ. લોકો કે જલેબી લાવે તો કેમ હસી જલેબી? જલેબી મેં કીધું ભાવેશ આવે છે તો ભાવેશ પણ એટલી રાહ નથી જોવાતી. તરત ઈચ્છા થઈ તરત વસ્તુ આવી ગઈ. પપ્પાએ મંગાવી? હા 50 રૂપિયા જલેબી ને 50 રૂપિયા ભાડું. કેમ ભાડું? 100 રૂપિયા લેતા મારે એવું કે 50 જલેબી આવી 50 પાછા હાલો એવું. તો પછી જલેબી થોડીક મેં રાખી છે. દૂધના અંગાત ખાવાની ઈચ્છા થઈ ગઈ. ખાઈ નાખવાની મોજ કરવાની. અને અત્યારે વળી શાંત કર્યા છે માતાજીને બરોબરમાં. એવી બૂમા બૂમ એવી બૂમા બૂમ. ભાઈ સાહેબ જોડા શાંત બેઠી છે. એક મહિનાથી બીડી છોડી દીધી હતી. આજે પાછી એમને તલભાઈ કે પી પછી તો પછી બહાર ના જાય પછી ઘરમાં બેસી નથી હોય. વિશાલભાઈ કાઠિયાવાડી ભાષામાં જાંબુને રાવણા કહેવાય. હા વગેરે બોલે તો મને યાદ નહોતું આવ્યું વર્ડ બરાબર. કારણ કે મને એટલા માટે ખબર પડી કે હમણાં લગભગ 3-4 દિવસ પહેલાં હું લાઈવ ન્યૂઝ જોતો હતો. તો એક માર્કેટની અંદર આ ન્યૂઝ આવ્યા હતા. તે લોકો રાવણા બોલતા હતા. સોરી દિવ્ય ભાસ્કરની એપ્લિકેશનમાં મેં જોતો હતો ન્યૂઝ. એમાં રાવણા કીધું. રાવણા કોને કહેવાય? પછી હા પછી જે જાંબુ આવે ને એને રાવણા કહે બરાબર. અમારે ત્યાં આગળ જાંબુ જ કહેવામાં આવે છે પણ ત્યાં આગળ કાઠિયાવાડમાં રાવણા કહેવામાં આવે છે. આજે 3 લોકોએ સારી કોમેન્ટ કરી છે, રાવણા લખ્યા હતા. થેન્ક યુ સો મચ. આવું પૂછે તો જવાબ આપતો તો અમને થોડીક ખબર પડે. હા પછી આજે અમૂલભાઈ સાથે અમૂલભાઈએ મને એક વિડીયો ફોટો મોકલ્યો હતો. પેલું જેગરી પાવડર ગોળનો પાવડર જે અમેરિકામાં મળે. એટલે અમેરિકા તો કોઈ બાકી રાખતા જ નહીં. જે ઇન્ડિયામાં જે ખૂણામાં મળતું હોય ને એ અમેરિકામાં મળી જાય. પછી એ વસ્તુ આપણે જોઈએ. અને હા એક તો દુબઈથી આપણે નીતાબેન સાથે બી ઘણા ટાઈમથી વાત કરવી થાય છે પણ એમના સાથે વાત કરવાનો નેતલબેન સાથે વાત કરવાનો મેળ જ નહીં પડતો. કાલે હમણાં 2 કોલ હતા. આજે બી એમના સાથે વાત કરી મેળ જ ના પડે. અત્યારે મમ્મી સાથે એમને વાત કરી છે. હમણાં વિડીયો પૂરો થાય એટલે બેન સાથે વાત કરાવું. ઘણા બધા સબસ્ક્રાઈબર આપણને ફોન કરે છે, ખબર અંતર પૂછે છે. એ બધા આપણો વિડીયો છે મોટી સ્ક્રીન પર જોઈએ છે. હા સવાર પડે એટલે એમની આપણે શુભ શરૂઆત ટીવી પર ચાલુ થઈ જાય. ચાલ ભાઈ આ તો આપણો બધો પ્રેમ છે ભાઈ મારા. જે આપણને આજે મળે છે ને એ અલગ જ છે. એને આપણે શબ્દો વખાણ થાય એવા નથી. પછી રસિકભાઈ બી મસ્ત મોટા ટીવીમાં જુએ. આ હાફૂસ કેરી નથી અને પગના પાલી કે પછી નાની સાઈઝની રાજાપુરી કેરી છે. હાફૂસ કેરીનો આકાર અને કલર આવો ના હોય. અમૃતો ગમી
આવો ભાવ કે આ ભાવ આપી દેતા આવા કેરી થઈ અમારે ગઈ પૂરી મહેસાણામાં એને આपूस જ કહેવાય છે. આફૂસ જ કહેવામાં આવે છે. હવે પાછી કાલે પૂછીશ કેરીવાળા જોડે જઈશું તો એ કાચી પણ મળે અને પાકી પણ અમે કાચીનો છુંદો બનાવ્યો તો છુંદો સારો બને છે. એ કેરીનો ફાયદો પહેલી આવે ને છેલ્લે જાય હા અને બગડે પણ નહીં. એનામાં જલ્દી જીવાત ના હા અને એમાં કોઈને ખરેખર કહીએ ને ખાવાની તેવડ હોય ને બરા એ જ ખાઈએ કર. આજે જે છેલ્લો ગોટલો આવ્યો તો કોકે ખાધો હોય ને તો કેરી ખાવાનું ભૂલી જાય. એ પછી અમુક બહુ પાકી જાય તો મીઠાશ એને સારી એવી થઈ બહુ જાય છે. મસ્ત મીઠાશ હતું. કાલે સારી એવી મીઠાશ કાલે હતી. જોરદાર મીઠાશ હતી. થોડી પાકી હતી થોડી કાચી હોય ને એટલે એક વસ્તુ મેં જોઈ કે આ તમે હવે જો હાલ કેરી ખાવાનું પ્લાનિંગ તો અઠવાડિયામાં મસ્ત ખાજો બરાબર પણ એકદમ ઢીલી લેજો બગલેલી નહીં આવે બરાબર ઢીલી લેવાની. કડક લેશો તો એમાં કાચી પાકી આવશે પણ થોડી ઢીલી લેશો તો મજા આવશે ખાવાની. અને હા ખાસ ચાટ મસાલો નાખીને ભૂલતા નહીં મોજે મોજ આવશે. વિશાલ આશીર્વાદ હોય નાખ્યું કે નહીં મસાને રહી તેલમાં કપૂર નાખીને હવે મેં ઘણા બી લોકો મને કીધું છે કે પગના તળિયામાં આનું તેલ નાખવાનું સરસિયાનું. આપણે સરસિયાના તેલમાં કપૂર નાખીને અમે ગરમ કરીને બોટલ ભરીને મૂકેલી છે પણ 2 દિવસ અમે સરસિયાના તેલની માલિશ કરાવવાળા બેન આવ્યા ને એમને સ્કિન ઉપર થોડું ચચરવા લાગ્યું. પછી એ બેન કીધું તમારી પાસે તલનું તેલ છે તમારે 250 ગ્રામ તલનું પણ રાખેલું હતું. પછી તલના તેલમાં એમને ઘણું સારો ફાયદો થયો કે મને ચચરતું નહીં એટલે પછી બેન કે આપણે તલના તેલથી જ માલિશ કરીશું. એકના માલિશ કરાવવા વાળાને તો તકલીફ થાય કાં તો જે માલિશ કરતું એને તકલીફ થાય. હા આવું કાલે મારા માસીની એનિવર્સરી છે વિશ કરજો. ઓકે હેપી મેરેજ એનિવર્સરી. બસ એટલો ના લાવતો આવું માસી નામ લખ્યું હોય તો કેવી મજા આવત. ભાઈ આ તો મોટા જાંબુ રાંધતા હોય કહેવાય. મારા ફેમિલીમાં મોટા ઝાડ છે ભુજમાંથી જાંબુ આવે છે તો કુમુદબેન મેહોણ આવો તો લેતા આવજો. તારી દુકાન હતી ત્યાં આગળ પણ મોટા જાંબુનું ના મોટા નાના હતા મારા જે જૂના ગુડામાં તમે જોવો એટલા મીઠા થોડા સેજ કાચા બી હોય તો ખાવાની એવી મજા આવે ને જોરદાર મજા આવે બરોબર. ચોમાસું આવે એટલે બધું આવે. એટલે કોમેન્ટ છે આજે જોડે મહેસાણા કંઈક સારો એવો વરસાદ પડ્યો હતો. કેવો પડ્યો શું પડ્યો મને ખબર નથી. બપોરમાં દરવાજો બંધ હતો પણ બહાર પછી નીકળે ને તો ખૂબ વરસાદ હતો ને અમારા કપડાં તો સોલા નીચે મૂક્યા હતા એટલે અમને કોઈ ટેન્શન નહોતું કે ભાઈ પલળશે નહોતા પલળશે. ખૂબ બધી દૂરીઓ બાંધી છે બંનેના કપડાં ઉપર નીચેના કપડાં બધા સરસ સોલા નીચે નાખ્યા. હું તમને મસ્ત આઈડિયા બતાવું જેને ચોમાસામાં કપડાનો પ્રોબ્લેમ. મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલે રાધે રાધે.